તમારા ચહેરા પર આ સ્મિત વાંચ્યું છે. તમે લોકો જોજો, થોડા જ સમયમાં હું માલામાલ થવાનો છું. એ તો અમે ઘણીવાર સાંભળ્યું છે. કેમ પ્રિયા? હા, મારી પાસે તમને દેખાડવા માટે કંઈક છે, પણ આ જાણકારી તમે કોઈની સાથે શેર નહીં કરી શકો. હા હા, હવે કંઈ પણ દે. મને એક એવો વિડીયો મળ્યો છે જે ખજાનાની ચાવી જેવો છે. એવું શું છે આ વિડીયોમાં? આ વિડીયોમાં આ માર્કેટ એક્સપર્ટ, જેને બધા ઓળખે છે, પોતાના મિત્રોને આ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપે છે. હવે હું પણ આ સોનેરી તકનો ફાયદો ઉઠાવવા જઈ રહ્યો છું અને તેણે જણાવેલ સ્ટોકમાં રોકાણ કરીશ. વાહ, આટલા મોટા માર્કેટ એક્સપર્ટથી મફતમાં સલાહ! ક્યાંથી મળ્યો તમને આ વિડીયો? એ છે મારા કોન્ટેક્ટ, એ છોડો. હવે કોણ આમાં મારી સાથે રોકાણ કરવા માંગે છે, બોલો. 1 મિનિટ નકુલ, શું તમે એ તપાસ કરી કે આ વિડીયો અસલી છે કે નહીં? પ્રિયા, તું મારી વાત પર ક્યારેય ભરોસો નથી કરતી. ચિંતા ના કરો, જલ્દી રોકાણ કરી દઈએ એટલે આપણને મોટો ફાયદો થશે. હું આ વિડીયો અને તેની સલાહને વેરીફાઈ કર્યા વિના રોકાણ નહીં કરું. આ વિડીયો મને મોકલો. હું આ વિડીયો સાથે એને સોશિયલ મીડિયા પર ટેગ કરીશ. પછી જોઈએ તે શું કહે છે આ વિશે. લો, મોકલી દીધો વિડીયો. અને મેં આને ટેગ કરીને પોસ્ટ કરી દીધો છે. આ જુઓ, બીજા ઘણા લોકોએ આ વિડીયો તેમને ટેગ કર્યો છે અને પૂછ્યું છે કે શું સાચે જ આ તેમની સલાહ છે? અને તેમણે હમણાં જ સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સને સાવચેત કર્યો છે કે આ વિડીયો ડીપ ફેક છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી બદલાવ્યો છે. શું? સારું થયું કે મેં તમારી વાત સાંભળી. ઉતાવળ કરી હોત તો મારે બહુ મોટું નુકસાન સહન કરવું પડત. ઓનલાઈન દેખાડાયેલી કોઈ પણ ચીજ પર આવી રીતે ભરોસો ન કરવો જોઈએ. આ ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનો દુરુપયોગ કરીને રોકાણકારોને છેતરવામાં આવી રહ્યા છે. એટલે હંમેશા પૂરતી તપાસ કરીને જ રોકાણ કરો. જાગૃત બનો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો.